મારું નામ છે પટેલ મોહમ્મદ માન અને હું શ્રી કેજે પોલિટેકનિકના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના 6થા સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું. હું જ્યારે કોલેજમાં આવ્યો 2022માં આ કોલેજમાં આવ્યો હતો અને આજે 2025માં મારું ટર્મ એને થવા જઈ રહ્યું છે. જે મારા 3 વર્ષ ડિપ્લોમામાં ગુજર્યા એ હું તમારી સાથે આજે શેર કરવાનો છું. મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે કઈ રીતે આ 3 વર્ષ ગુજર્યા. તો જ્યારે હું સૌપ્રથમ પહેલાં કોલેજમાં આવ્યો હતો ત્યારે મને ડાઉટ હતો કે આ કોલેજ કેવી હશે, આના ટીચર્સ કેવા હશે, સ્ટ્રિક્ટ હશે યા નોર્મલ હશે, મને અહીંયાના સ્ટુડન્ટ કેવા હશે, મારી સાથે બરાબર રહેશે કે નહીં, ફ્રેન્ડ બનવામાં કેટલી વાર લાગશે. પણ આગળ જતાં બધા સર સારી રીતે મને સમજાવતા ગયા. આપણે સરને બધું સારી રીતે પૂછી શકીએ છીએ. જેટલું આપણે સરને પૂછ્યું સર આપણે એટલી વાર સરળતાથી સમજાવશે. ત્યારબાદ આપણે ટીચર્સ જે છે તેમને અમારી સાથે ટીચર્સ બનીને નહીં પરંતુ અમારા મિત્ર બનીને, અમારા ફ્રેન્ડ્સ બનીને સર અમારી સાથે રહ્યા. અમને દરેક જગ્યામાં બધું શીખવાડ્યું, સમજાવ્યું. અમને જ્યાં ડાઉટ હતો એ ડાઉટ બધો અમારા સરે સોલ્વ કર્યો છે. ત્યારબાદ હું તમને લેક્ચર અને લેબની વાત કરું તો લેક્ચર કોલેજમાં રેગ્યુલર લેવાય છે કમ્પ્લીટ. અને જો રેગ્યુલરના લેક્ચર થાય છે તો લેક્ચરના વિડીયો પણ રેકોર્ડ કરવામાં આવે છે અને એ વિડીયો આપણી ડિપાર્ટમેન્ટની જે ચેનલ છે કેજેપી ઇલેક્ટ્રિકલ તેના પર અપલોડ કરવામાં આવે છે. જો આપણને કંઈ સમજ ના પડી હોય તો આપણે તે વિડીયોને ઘરે જઈને પણ શાંતિથી જોઈ શકીએ છીએ અને જાતે ઘરે સમજી શકીએ છીએ. અથવા આપણે તે દિવસે એબ્સન્ટ રહ્યા હોય તો તે સબ્જેક્ટનું પણ આપણે જાતે કવર કરી શકીએ છીએ જેથી આપણને સરળતાથી સમજ પડે. ત્યારબાદ આપણી લેબની વાત કરીએ તો લેબમાં પણ ઇલેક્ટ્રોનિક્સ લેબ છે, મશીન લેબ છે, ત્યારબાદ દરેક પ્રકારની આપણી પાસે લેબ છે. તો ઇલેક્ટ્રોનિક્સ લેબમાં પણ દરેક પ્રકારની આપણી પાસે કીટ પણ અવેલેબલ છે. તો એ કીટથી આપણે દરેક પ્રકારના પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકીએ છીએ. મશીન લેબમાં પણ આપણે જોઈએ તો મશીન લેબમાં દરેક પ્રકારના મશીન છે, પેનલ અવેલેબલ છે. જે આપણી પાસે પેનલ અવેલેબલ ન હોય તો આપણે તેના માટે કોલેજમાંથી બહાર બીજી કોલેજમાં પણ આપણને એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા લઈ જાય છે. આપણે બીજી કોલેજમાં પણ ગયેલા છે, ત્યાં આપણે બધા એક્સપેરિમેન્ટ પણ બનાવેલા છે, પરફોર્મ કરેલા છે. આપણને કોલેજ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે પણ લઈ જાય છે કે આપણને ખબર પડે કે આપણે જે કોલેજમાં કરીએ છીએ, જે થિયરિકલ ભણીએ છીએ તે ઇન્ડસ્ટ્રીયલ વેમાં કઈ રીતે ચાલે છે, આપણને તે સરળતાથી ખબર પડે. એ માટે આપણને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં લઈ જાય છે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિકલનું મેઇન જે સબસ્ટેશન હોય છે ત્યાં આપણે જેટબોર્ડ વગેરેમાં પણ આપણને વિઝિટમાંથી લઈ જાય છે. ત્યાં આપણે જનરેશન કઈ રીતે થાય છે, ટ્રાન્સમિશન ક્યાંથી થાય છે, કેટલું જનરેશન થાય છે તે બધા આપણને બતાવવામાં આવે છે. ત્યારબાદ આપણે કોલેજમાં દરેક પ્રકારના ઇવેન્ટ પણ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ વીક પણ થાય છે, ત્યાં બધા સ્ટુડન્ટ આપણે બધા સ્પોર્ટ્સ રમે છે. ત્યારબાદ બધા જે ઇવેન્ટ થાય છે બીજા બધા એ પણ પરફોર્મ ત્યાં કરવામાં આવે છે. તે બીજી બધી વાત કહું ત્યારબાદ હું તમને કહું તો આપણી કોલેજમાં એક્સપર્ટ લેક્ચર પણ થાય છે. દરેક વિષય પર અલગ અલગ એક્સપર્ટ લેક્ચર કરવામાં આવે છે. તે આપણને ત્યાં ડીપલી એ આપણા સબ્જેક્ટ વિશે સમજવામાં મદદ થાય છે. આપણે સમજી શકીએ છીએ કે આપણો સબ્જેક્ટ શું કહેવા માંગે છે, સબ્જેક્ટ શું કરવા માંગે છે, એ બધું આપણને જાણકારી મેળવવામાં આવે છે. ત્યારબાદ આપણું જે 5મું સેમિસ્ટર સ્ટાર્ટ થાય 4થા સેમિસ્ટરના એન્ડથી આપણી કોલેજમાં પ્લેસમેન્ટ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે. જેમાં આદિત્ય બિરલા છે, AMNS છે, રિલાયન્સ છે, બિરલા કોપર છે, એવી મોટી મોટી કંપની આવે છે અને તેમાં આપણે કોલેજના સ્ટુડન્ટ સિલેક્ટ પણ થાય છે, સારા પેકેજની સાથે સિલેક્ટ થાય છે. ત્યારબાદ એ પ્લેસમેન્ટને છોડીએ તો એને પછી આપણે ડીજી સેટ જે આપણે એક્ઝામ આપવાને આવીએ ડીજી સેટની તૈયારી પણ કોલેજમાં કરવામાં આવે છે. જે લાસ્ટ જૂના પેપર છે તે રિવાઇઝ કરવામાં આવે છે. એના વિશે આપણને સમજાવવામાં આવે છે કે આ પ્રકારની તમારી ડીજી સેટની એક્ઝામ આવશે, તેમાં અમને ડિગ્રી માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કે આપણે ડિગ્રીમાં જઈશું આગળ જઈને તો ડિગ્રી આપણને કેવી રીતે કરવાની રહેશે, તેમાં શું શું આવશે, આપણે કઈ રીતે એક્સપિરિયન્સ કરવાનું રહેશે ડિગ્રીનો, ત્યારબાદ આપણી જોબ કઈ રીતે થશે એ વિશે બધા આપણને જાણકારી મેળવવામાં આવે છે. આ પ્રકારની આપણે કોલેજમાં એક્ટિવિટીઝ થાય છે બધી. તો જે આપણી પાસે જે બુક અવેલેબલ નથી હોતી તે બુક માટે આપણી પાસે સારી સૌથી મોટી લાઇબ્રેરી પણ આપણી પાસે અવેલેબલ છે. લાઇબ્રેરીમાં દરેક સબ્જેક્ટની દરેક અલગ અલગ પ્રકારની અલગ અલગ રેફરન્સીસવાળી બુક પણ આપણી પાસે અવેલેબલ હોય છે. જ્યાં આપણે જાતે એક આઈ કાર્ડ બનાવવાનો ખાલી હોય છે, ફક્ત એ પણ ફ્રીમાં હોય છે. આઈ કાર્ડ બનાવી લઈએ તો આપણને ત્યાં ફ્રીમાં બધી બુક વાંચવા પણ દે છે અને બની શકે તો આપણને ઘરે પણ લઈ જવા દે છે. ત્યારબાદ આપણે ઘરે શાંતિથી વાંચી શકીએ છીએ. આપણે આપણું કરિયર બનાવવા માટે આપણને ઘણી સારી બધી ફેસિલિટી પણ આપણને આપે છે. તો જઈએ અને તે શાંતિથી વાંચવા માટે આપણે સુવિધા પણ સારી આપે છે. ત્યારબાદ દરેક પ્રકારની અલગ અલગ જે સુવિધા હોય છે ત્યારબાદ આપણને ફ્રી ઇન્ટરનેટની સુવિધા પણ આપણી કોલેજમાં મળે છે કે જેનાથી આપણે આપણી કઈ સબ્જેક્ટ વિશે અને આપણે વિડીયો જોવા હોય આપણે સબ્જેક્ટ રિલેટેડ કોર્સ રિલેટેડ તો આપણને તે જોવા માટે મદદરૂપ થાય છે. તે માટે આપણને ફ્રી ઇન્ટરનેટ મળે છે. જે દરેક પ્રકારની આ પ્રમાણે આપણને સુવિધા કોલેજમાં આપવામાં આવે છે. તો હોપ તમે પણ મારો એક્સપિરિયન્સને સમજીને
પોતે એ કરી સમજશો અને કોલેજને સારી રીતે તમે એ કરશો પ્રિફર કરશો આવવાનું.